નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયના કાવ્ય નંબર 7 ઝૂલા વિશે અભ્યાસ કરીશું. આ કાવ્યના કવિનું નામ છે રામ સિંહાસન સહાય મધુર. જો અહીં આપણને સરસ મજાનું કાવ્ય આપેલું છે. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. અહીં એક બાળક પોતાની માતાને, અમ્મા એટલે કે માતાને કહે છે કે માતા, મને આજે તું એક ઝૂલો એટલે કે એક હિંચકો બાંધી દે અને આ ઝૂલા ઉપર હું હિંચકીશ. ઝૂલુંગા એટલે કે હિંચકીશ. ઇસ પર ચડકર ઉપર બઢકર આસમાન કો મેં છૂ લૂંગા. અહીં એક બાળક છે તે હિંચકા પર બેસીને જે કલ્પના કરે છે એ કલ્પના અહીં આપણને આપવામાં આવેલી છે. જો બાળક શું કહે છે, ઈસ પર ચડકર એટલે કે આ ઝૂલા ઉપર, આ હિંચકા ઉપર ચડીને ઉપર બઢકર હું આગળ વધીશ અને આગળ વધી અને આસમાન એટલે કે આકાશને હું પકડી લઈશ, આકાશને હું અડી જઈશ. ઝૂલા ઝૂલ રહી હૈ ડાલી, ઝૂલ રહા હૈ પત્તા પત્તા. એટલે કે બાળક જ્યારે હિંચકા ખાતું હોય છે ત્યારે એને એવું લાગે છે કે પોતાના હિંચકાની સાથે સાથે આ વૃક્ષની ડાળી પણ હિંચકા ખાઈ રહી છે અને ડાળીઓની સાથે સાથે વૃક્ષના પાંદડાઓ પણ ઝૂલી રહ્યા છે. ઇસ ઝૂલે પર બડા મજા હે, ચલ દિલ્હી લે ચલ કલકત્તા. જુઓ, બાળક હિંચકાની કલ્પનામાં શું કહે છે કે આ હિંચકા ઉપર, આ ઝૂલા ઉપર ખૂબ મજા આવે છે અને આ હિંચકા ઉપર બેસી અને તે એવું અનુમાન કરે છે કે આ હિંચકો તેને દિલ્હી અને કલકત્તા સુધી લઈ જશે. ઝૂલ રહી નીચે કી ધરતી, ઉડચલ 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 ઉડચલ. એટલે કે બાળક જ્યારે હિંચકા ઉપર બેસી અને હિંચકા ખાય છે ત્યારે એને નીચેની ધરતી પણ જાણે કે ઝૂલા ઉપર હિંચકી રહી હોય એવો અનુભવ થાય છે. બરસ રહા હૈ રીમઝીમ રીમઝીમ, ઉડકર મેં લૂંટું દલ બાદલ. એટલે કે હવે વરસાદ પણ વરસી રહ્યો છે, ચોમાસાની ઋતુ છે અને રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને આવા મોસમની અંદર હિંચકા ઉપર બેસીને હું દલ બાદલ એટલે કે વાદળોનો જે સમૂહ છે તેને પણ હું સ્પર્શ કરીશ અને તેને પણ હું મારી બાહોમાં લઈ લઈશ, એવું બાળક પોતાની કલ્પનામાં કહે છે. હવે આપણે આ કાવ્યના શબ્દાર્થ તરફ આગળ વધીએ. તો ઝૂલા એટલે કે પાલના અથવા તો હિંડોળો અથવા તો ગુજરાતીમાં આપણે તેને હિંચકો પણ કહેતા હોઈએ. પત્તા એટલે કે પર્ણ, જેને ગુજરાતીમાં આપણે પાન અથવા તો પાંદડા કહીએ છીએ. આસમાન એટલે આકાશ. હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 1, પઢીએ ઓર બોલીએ. અમ્મા, ઝૂલા, ચડકર, બઢકર, દિલ્હી, મજા, બડા, ઉડકર, धरती અને रिमझिम. प्रश्न नंबर 2, प्रश्नों के उत्तर दीजिए. पहलो सवाल, झ वाले शब्द कविता से ढूंढकर लिखिए. तो અહીં झ वाला शब्दों કેટલાક આપેલા છે કવિતામાં, જેમ કે ઝૂલ, ઝૂલા, ઝૂલુંગા, रिमझिम. બીજો સવાલ, आपने कहाँ कहाँ झूले देखे हैं? उत्तर, मैंने घर में, बगीचे में और सर्कस में झूले देखे हैं. तीजो सवाल, आप किस तरह के झूले में झूले हैं? उत्तर, मैं रस्सी के, टायर के और डाली के झूले में झूला हूँ. चौथो सवाल, पहली बार झूला झूलने का अनुभव बताइए. उत्तर, उस दिन मैं खेत में गया था. हमारे खेत के पास नीम का एक पेड़ था. माँ ने नीम की डाली पर रस्सी बांधकर मेरे लिए झूला बना दिया था. मैं उस पर खूब झूला था. यह मेरी पहली बार झूला झूलने का अनुभव था. હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 1, प्रश्नों के उत्तर दीजिए. पहलो सवाल, लड़का अम्मा से क्या लगाने को कहता है? उत्तर, लड़का अम्मा से झूला लगाने को कहता है. बीजो सवाल, लड़का किसको छूने की बात करता है? उत्तर, लड़का आसमान को छूने की बात करता है. तीजो सवाल, झूला कौन कौन झूल रहे हैं? उत्तर, डाली, पत्ते और धरती झूला झूल रहे हैं. प्रश्न नंबर 2, सूचना के अनुसार अभिनय कीजिए. पहलू, केला खाना,
બીજું આમ ચૂસના, ત્રીજું રાખી બાંધના, ચોથું पतंग उड़ाना, पांचमू झाड़ू लगाना। प्रश्न नंबर 3, काव्य पंक्तियां पूर्ण कीजिए। અહીં આપણને એક કાવ્ય પંક્તિ આપેલી છે। अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा। प्रश्न नंबर 4, सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। पहलू, मैं खेल खेल खाली जग्या, तो काउंसमांथी योग्य विकल्प आपणे पसंद करवानो छे, तो અહીં જવાબ આવશે रहा हूं। मैं खेल खेल रहा हूं। ત્યાર પછી બીજું, हम पाठशाला जा, तो અહીં उत्तर आवशे रहे हैं। ત્યાર પછી ત્રીજું, यह हाथी है, इसकी सूंड लंबी है। चौथું, खाली जग्या कौवा है, उसका रंग काला है, तो जवाब आवशे वह कौवा है। ત્યાર પછી જોઈએ પાંચમું, ये तितलिया है, खाली जग्या पंख रंग बिरंगे है, तो जवाब आवशे इनके। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, वे लड़के हैं, खाली जग्या बस्ते लाल रंग के है, तो जवाब आवशे उनके। बाळ मित्रों, आ विडियोनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। फरी मळीशुं આપણે એક નવા પાઠ સાથે।